નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે બંગાળની અંદર એક કાયદો બનાવવામાં આવ્યો છે, મમતા બેનર્જી તેમના મુખ્યમંત્રી છે, એમણે એક કાયદો બનાવ્યો છે કે બળાત્કારીને 10 દિવસની અંદર ફાંસીની સજા આપવામાં આવશે। જે બળાત્કારી કોઈ યુવતી સાથે બળાત્કાર કરે છે ત્યાર પછી ગુનો સાબિત થાય તો એ બળાત્કારીને 10 દિવસની અંદર ફાંસી આપવામાં આવશે। ભારત દેશની અંદર સૌથી પહેલું રાજ્ય આ બંગાળ કે જ્યાં આવો કડક કાયદો બનાવવામાં આવ્યો છે। તો ગુજરાતની અંદર આવો કડક કાયદો કેમ નહીં, આ મારો સવાલ છે। હું જનતાને પણ પૂછવા માંગુ છું કે શું તમે ઈચ્છો છો કે ગુજરાતની અંદર આવો કડક કાયદો બનવો જોઈએ, જેથી કરીને આ નરાધમો છાસવારે જે બળાત્કારો કરી રહ્યા છે એ બળાત્કારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ। ત્યારે અહીંયા તો કંઈક બીજું જ ચાલી રહ્યું છે। સામે ચાલીને બળાત્કારીઓ સામે ચાલીને સરેન્ડર કરી દે છે, ત્યાર પછી પોલીસ સ્ટેશનની અંદર એમનું કેવું સ્વાગત કરવામાં આવે છે, એમને ગુલદસ્તાઓ આપવામાં આવે છે, સરસ મજાની બેડ ઉપર બેસાડવામાં આવે છે। બોલો, વિચાર કરો તમે, આ ગુજરાત છે, નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે કે અહીંયા બળાત્કારીઓને સાચવવામાં આવે છે। હમણાં તમે પણ જોયું હશે, થોડા સમય પહેલા ગોધરા કાંડ વખતે જે બિલ્કિસ બાનો ઉપર જે 11 વ્યક્તિઓએ બળાત્કાર કર્યો હતો, એ બળાત્કારીઓને જેલમાંથી રિહા કરી દેવામાં આવ્યા અને એ પણ વાજતે ગાજતે ફૂલોની માળા પહેરાવવામાં આવી। એટલે આ ભારતીય જનતા પાર્ટી કંઈક એવું કહેવા માંગે છે કે જેટલા બળાત્કારીઓ છે, કાં તો અમારી પાર્ટીમાં વહી આવો અને કાં તમે બળાત્કાર કરી અને ત્યાર પછી અમે તમને ગમે ત્યારે છોડાવી દેશું અને છૂટ્યા પછી પણ અમારી પાર્ટીમાં વહી આવો। આ કંઈક ને કંઈક બળાત્કારીઓને છાવરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે હું તમને એક આટકોટની એક ઘટના બતાવું દોસ્તો, કે બળાત્કારીઓ સામે ચાલીને સરેન્ડર કરે છે, છતાં પણ પોલીસ સ્ટેશનની અંદર એમને કેવી રીતે સાચવવામાં આવે છે। લોકોને પોલીસ ઉપર ભરોસો નથી રહ્યો। બોલો, તમે વિચાર તો કરો તમે। ત્યારે આ વ્યક્તિએ જે વાત કરી છે, સૌથી પહેલા તમે એની વાતને સાંભળો। અને આ આરોપીઓ સાથે પોલીસની મિલીભગત, એટલે જ કહું છું કે આ તપાસ ટ્રાન્સફર કરવી જોઈએ અને તત્કાલ ધોરણે આટકોટ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવા જોઈએ। શરમ આવી જોઈએ રાજકોટ રૂરલના એસપીને, ડીવા એસપીને, પીઆઈ રાઠોડને અને આ આટકોટ પોલીસ સ્ટેશનને। પરેશ રાડેદીયાએ સરેન્ડર કર્યું, એના પછી શું એને ફૂલ દસ્તો આપવાનો? એને પથારીમાં બેસાડવાનો? આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ગુના કરતા પહેલાં પૈસા આપો એટલે પછી પીએસઆઈ સિસોદિયા અને બીજા પોલીસો તમારી સામે ગુનો નોંધતા નથી। જો આ જ આટકોટ પોલીસ સ્ટેશન હોય તો શરમ આવી જોઈએ। ડીકે પટેલ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જનભાઈ રામાણીને તમે તહમતદાર નથી બનાવ્યો, એને ખબર હતી કોટ પોલીસ સ્ટેશનને આરોપીઓને પકડતા આવડતું નથી। પહેલાં આરોપી નંબર 1 સરેન્ડર થયો અને આજે પરેશ રાડડિયા પણ પોલીસ સ્ટેશન ખાલી છે। અંદર આટકોટ પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરી તો કહે કે પરેશ રાડડિયાએ સરેન્ડર કર્યું છે, જમાદાર એની તપાસ કરે છે। તપાસ અધિકારી તો પીઆઈ રાઠોડ છે, એક લેડી પીઆઈ છે, ક્યાં છે? પીએસઆઈ સિસોદિયા ક્યાં છે? હેડ કોન્સ્ટેબલ ક્યાં છે? અને એણે સરેન્ડર કર્યું તો તમારે એને લોકઅપમાં મૂકવો પડે, લોકઅપમાં તો છે નહીં। આ આટકોટ પોલીસ સ્ટેશનની અંદર જઈને આવ્યો, લોકઅપ પુરુષોનું ખાલી છે, કહે છે કે અંદર બેઠો છે। અંદર જોયું તો એની સગાવાલા અને એની સાથે એના સરપંચોને બધા બેઠા છે। આ તપાસની બાબત છે કે પછી પકડાયેલા આરોપીને નહીં, પણ જેણે સરેન્ડર કર્યું છે તેને પ્રોટેક્ટ કરવાની વાત છે। આ આટકોટ પોલીસ સ્ટેશન આરોપીઓને, એમાં પણ ગેંગ રેપના આરોપીઓને પકડતી નથી અને આરોપીઓ એક પછી એક સરેન્ડર થાય છે અને સરેન્ડર થયા પછી લોકઅપમાં પૂરવાની જગ્યાએ આરોપીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। કહે છે કે એની પૂછપરછ થાય છે। પૂછપરછ શું કરવાની? એની પૂછપરછ તો આઈઓ કરે, પૂછપરછ કોઈ નીચેનો સામાન્ય કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ ના કરે। પણ આ તપાસની કક્ષા અને આ આરોપીઓ સાથે પોલીસની મિલીભગત, એટલે જ કહું છું કે આ તપાસ ટ્રાન્સફર કરવી જોઈએ અને તત્કાલ ધોરણે આટકોટ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવા જોઈએ। આ જે છે મિલીભગત, 1 મહિના સુધી રાહ જોઈએ, એન્ટિસિપેટરી બેલ રિજેક્ટ થઈ અને કહે છે કે પરેશ રાડેડીની સામે કોઈ પુરાવા નથી, દીકરીની એફઆઈઆર સ્પષ્ટ છે, 164નું સ્ટેટમેન્ટ સ્પષ્ટ છે અને અત્યારે સેશન્સ કોર્ટે જ્યારે એના એન્ટિસિપેટરી બેલ રિજેક્ટ કર્યા
એની અંદર સ્પષ્ટ એની સામે લખ્યું છે કે એની સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે અને એના પછી પરેશને પકડવાની જગ્યાએ પરેશ સરેન્ડર થાય છે. એની સાથે એના 4 માણસો છે અંદર. શું કરે છે? તમને અને મને, હું પીડિતા ગેંગરેપની વિક્ટીમનો એડવોકેટ આનંદ યાજ્ઞિક, મને નથી જવા દેતા અંદર, પણ એ રૂમની અંદર બીજા સામાન્ય માણસો ઊભા છે આરોપીની સાથે અને આરોપીનું રક્ષણ કરી રહ્યા છે. આ તપાસ ચાલે છે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર કે આ મિલીભગતનો મોટો નમૂનો છે. શરમ આવી જોઈએ રાજકોટ રૂરલના એસપીને, ડીવાય એસપીને, પીઆઈ રાઠોડને અને આ આટકોટ પોલીસ સ્ટેશનને. આ શું કરી રહ્યા છો તમે? પરેશ રાડેડિયા સરેન્ડર કર્યું, એના પછી શું એને ફૂલ દસ્તો આપવાનો? એને પથારીમાં બેસાડવાનો? એની આસપાસ એના પોતાના સગાવાલાઓ બેસે, કોઈ એની પાસે આવી ના શકે અને કોઈ પૂછે તો જવાબ નહીં આપવાનું અને બધા ભાગી ગયા? હું આનંદ યાજ્ઞિક કહું છું, પીડિતાનો એડવોકેટ, કે આ પોલીસની અંદર અમને વિશ્વાસ નથી, કારણ કે તમે એક પણ આરોપીઓને પકડ્યો નથી. તમે ડીકે પટેલ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જનભાઈ રામાણીને તમે તહમતદાર નથી બનાવ્યો. એને ખબર હતી કે આ ટ્રસ્ટી પરેશ રાડડિયા કન્યા છાત્રાલયમાં આવીને રેપ કરે છે. એને ખબર હતી કે આરોપી નંબર 1 એ પણ રેપ કરે છે અને એની સંમતિથી આ થતું હતું અને તો પણ એને બનાવ્યું નથી. કેમ? મને તો એવી ખબર પડી, હું 2 દિવસથી છું અહીંયા, કે જસદણની અંદર અને આટકોટની અંદર બધા એ વાત કરે છે કે તમે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ગુના કરતાં પહેલાં પૈસા આપો એટલે પછી પીએસઆઈ સિસોદિયા અને બીજા પોલીસો તમારી સામે ગુનો નોંધતા નથી. જો આ જ આટકોટ પોલીસ સ્ટેશન હોય તો શરમ આવી જોઈએ આટકોટની પોલીસને. એટલે કહું છું, ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર કરો પીડિતાના એડવોકેટ તરીકે. તો શા માટે આ લોકોને પોલીસ તંત્ર ઉપર ભરોસો નથી રહ્યો? એવું તે શું કારણ છે કે પોલીસ ઉપર આ લોકોને ભરોસો ઉઠી ગયો છે? અપરાધીઓ સામે ચાલીને સરેન્ડર થાય છે, છતાં પણ એમના ઉપર એફઆઈઆર નથી થતી, કેસો નથી બનતા. આ વ્યક્તિનું એવું કહેવું છે. તો તમે વિચાર કરો કે આપણું ગુજરાત કઈ રીતની પ્રગતિ કરી રહ્યું છે કે જ્યાં બળાત્કારીઓને આટલી મહેમાન નવાઝી કરીને સાચવવામાં આવે છે. કંઈક ને કંઈક આમાં સત્તા પક્ષના નેતાઓનો પણ હાથ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. આજે નહીં તો કાલ લોકો જાગૃત બને. જય હિન્દ. ટ્વીટ કર્યું છે કે ભાજપના કેટલાક લોકો આમ આદમી પાર્ટીની અંદર બબલ કરવાની ફિરાકમાં છે. શું કહે? ભાજપના કેટલાક લોકો નહીં, ભાજપના લુખાઓ, લફંગાઓ, કેમ કે ભાજપ લુખા, લફંગા, ગુંડા, બળાત્કારી, ચોર ચપાટાઓની પાર્ટી છે. સજ્જન માણસો તો છે નહીં. એમનો ધંધો લુખાવેડાનો છે. કોઈ માજી બુટલેગર છે, કોઈ ગુંડા છે. મને એ નથી સમજાતું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતની અંદર કોઈ રેલી કરે તો એનાથી ભાજપવાળાના પેટમાં તેલ કેમ રેડાય છે? શા માટે મારામારી, હિંસા, ગાળાગાળી, તોડફોડ ઉપર ઉતરી આવ્યા છે? 27 વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી આજે છેલ્લે તો એમણે ગુંડાગીરી, લુખાવેડા જ કરવા પડે છે. મતલબ સાફ છે, 27 વર્ષથી આજ કરતા આવ્યા છો.